નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે નવું પેન્શન ટેબલ જાહેર. તો મિત્રો, ગુજરાત રાજ્યના જે પેન્શનરો છે તેમના માટે નવું પેન્શન ટેબલ જાહેર થતાં તે ઉપરાંત દરેક પેન્શનરો માટે જે પેન્શનમાં વધારો થયો છે તે જાણવા માંગે છે કે કેટલો વધારો થશે. પેન્શન ટેબલ પ્રમાણે તેના પેન્શનમાં અલગ અલગ વધારો જોવા મળે છે. તો મિત્રો, તમે પણ એક ગુજરાત રાજ્યના પેન્શન ધારક હોય તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો, આપણે વિગતવાર વાત કરીએ તો તેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર અને પેન્શનરો માટે પણ મોટા સમાચાર. નાણાં મંત્રાલયે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 2% વધારો જાહેર કર્યો છે. 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવતા ડીએ 58%થી વધારીને 60% થઈ ગયું છે. આનો સીધો લાભ કર્મચારીઓ અને પેન્શનરોને થશે મિત્રો. ત્યારબાદ ડીએ શું છે? તો કે મોંઘવારી ભથ્થું ડીએ એ કર્મચારીઓના મૂળ પગારનો એક ભાગ છે જે વધતી જતી ફુગાવાની અસરને ઘટાડવા માટે આપવામાં આવે છે. તે દર 6 મહિને સુધારેલ છે અને ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPIના આધારે ગણતરી કરવામાં આવે છે. 2% ડીએ વધારાના પગાર પર શું અસર પડે છે? ડીએ સીધા તમારા મૂળભૂત પગાર પર લાગુ થાય છે. એટલે કે 2%નો વધારાનો અર્થ એ છે કે દર મહિને 2% મોંઘવારી ભથ્થું મળે છે. અને મિત્રો, ઉદાહરણ તરીકે સમજીએ તો લેવલ 1 કર્મચારીઓના મૂળભૂત પગારમાં એટલે કે મૂળ પગાર 18,000, પાછલો ડીએ 58% એટલે કે 10,440. તો તેમાં નવો ડીએ કેટલું? તો કે 60%. તો તેમાં વધારો 10,800, જે 10,400 હતો તેને 10,800 થયો છે. એટલે કે મૂળ પગારમાં વધારો થયો છે. ત્યારબાદ માસિક વધારાની વાત કરીએ તો તેમાં ₹360 લેવલ 4ના કર્મચારીઓના મૂળભૂત પગારમાં ₹25,500. પહેલાં ડીએમાં એને હતા 14,790 અને નવા ડીએ ઉમેરાતા તેના પગારમાં 15,300 થયા. માસિક વધારો તેમાં 510નો થયો છે. ત્યારબાદ લેવલ 7ના કર્મચારીઓનો મૂળભૂત પગાર 44,900. પહેલો ડીએ 26,042, નવો ડીએ 26,940 અને તેમાં માસિક વધારો છે 898. લેવલ 10ના કર્મચારીઓની વાત કરીએ તો મૂળભૂત પગાર 56,100. પહેલો ડીએ 32,538, નવો ડીએ 33,660. એટલે કે જે પહેલાં 32,538 હતો એટલે નવો ડીએ થયો 33,660. એટલે કે માસિક વધારામાં તેમાં ₹1,122નો વધારો થયો છે. એટલે કે મૂળ પગાર જેટલો ઊંચો હશે તેટલો વધારે ફાયદો થશે. એટલે કે લેવલ પ્રમાણે જેટલો મૂળ પગાર વધશે તેમાં વધારો થશે. ત્યારબાદ મિત્રો, આપણે વાત કરીએ તો કોને ફાયદો થશે. આ ડીએ વધારાથી આશરે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને ફાયદો થશે. જેમાં રક્ષા કર્મચારીઓ અને રેલવે કર્મચારીઓનો સમાવેશ થાય છે. ડીએની ગણતરી કયા ફેરફાર પર આધાર છે તેની વાત કરીએ તો સરકાર અનુસાર ડીએને પગારનો એક અલગ ઘટક ગણવામાં આવશે. 50 પૈસાથી વધુની કોઈ પણ રકમ આગામી રૂપિયામાં પૂર્ણ કરવામાં આવશે. મૂળભૂત પગાર 7મા પગાર પંચના મેટ્રિક જેવો જ હશે. એટલે કે અન્ય કોઈ ભથ્થા સામેલ કરવામાં આવશે નહીં. 2% ડીએ વધારો નાનો લાગે છે, પરંતુ તે સીધો માસિક પગારમાં વધારો કરે છે. આ રાહત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ફુગાવાના સમયમાં. ભવિષ્યમાં વધુ ડીએ વધારો અપેક્ષિત છે જે પગારમાં વધુ સુધારો કરી શકે છે.